ગૌમાતાને રાષ્ટ્રીય માતા સન્માન જાહેર કરવા સમગ્ર દેશમાં ઉઠી ઉગ્ર માંગ। ભારતભરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તે માટે ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓ દ્વારા વ્યાપક સ્તરે આંદોલન તેજ બન્યું છે। આજરોજ દેશના વિવિધ રાજ્યો, જિલ્લાઓ તેમજ તાલુકા સ્તરે ગૌરક્ષા અને ગૌ સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે વિશાળ આહ્વાન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાઓમાં ગૌ ભક્ત, સંતો, મહંતો, સામાજિક કાર્યકરો, યુવાનો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અનેક સ્થળોએ બાઇક રેલી, પદયાત્રા, વાહન રેલી તથા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા। યાત્રા દરમિયાન ગૌ માતાની મહત્તા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ગૌ સંરક્ષણ માટે સરકાર કડક કાયદા બનાવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। ગૌ પ્રેમીઓએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને કૃષિ આધારિત જીવનશૈલીનું મહત્વપૂર્ણ અંગ છે। ગૌ માતા માત્ર ધાર્મિક ભાવનાનો વિષય નથી, પરંતુ દેશની આર્થિક અને આરોગ્ય દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે। તેથી ગૌ માતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવામાં આવે તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું। યાત્રા દરમિયાન ગૌરક્ષા માટે સૂત્રોચ્ચાર, બેનરો અને પોસ્ટરો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। સાથે જ સ્થાનિક લોકોમાં ગૌ સેવા અને ગૌ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ દેશવ્યાપી જનસમર્થન ઊભું કરીને કેન્દ્ર સરકાર સુધી આ માંગને મજબૂતીથી પહોંચાડવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। જેને લઈ આજરોજ ડીસા તાલુકાના ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું સન્માન આપવા માટે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગૌ ભક્તો, સામાજિક કાર્યકરો તેમજ સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સંતો, મહંતો અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ સંતો, મહંતો દ્વારા ગૌ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સભામાં ઉપસ્થિત સંતો, મહંતો અને આગેવાનોએ ગૌ માતાની મહત્તા, ગૌ આધારિત જીવનશૈલી તથા ગૌ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ ગૌ માતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવામાં આવે તે માટે સરકારને આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હવાઈ પિલરથી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં ગૌ ભક્તો તેમજ સર્વ સમાજના ગૌપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી ગૌ માતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવાની માંગ મૌખિક તેમજ લેખિત રૂપે પહોંચાડવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું સન્માન આપવામાં નહીં આવે તો આવનારી 27 જુલાઈના રોજ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને હજારો લાખોની સંખ્યામાં લોકો જિલ્લા કચેરી ખાતે એકત્રિત થશે। ત્યારબાદ પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કેન્દ્ર સરકાર સુધી આંદોલન લઈ જવામાં આવશે। તેમજ અંતિમ તબક્કે સંતો અને ગૌ ભક્તો અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌ માતા પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને સમર્પણની ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો। આ યાત્રા અને સભા દ્વારા સમાજમાં ગૌ સંરક્ષણ અને ગૌ સેવા પ્રત્યે નવી જાગૃતિ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટર વિક્રમસિંહ રાઠોડ, ભીલડી।